તો ખેડૂત તાલીમ કેન્દ્ર પાટણ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે સમી તાલુકાના જલાલાબાદ રોડ સ્થિત નાડોદા સમાજવાડી ખાતે કૃષિ મેળા અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું। આ સાથે જ પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો શેર કરીને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરણા આપી હતી। કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરના હસ્તે લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર અને મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, સંશોધન અને આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે માહિતી આપવા માટે વિવિધ કૃષિ સ્ટોલ અને પ્રદર્શન પણ રાખવામાં આવ્યા હતા। જિલ્લા કલેક્ટરે વિવિધ સ્ટોલની મુલાકાત લઈને ખેડૂતો સાથે સંવાદ કર્યો અને માહિતી મેળવી હતી। 2015થી પ્રાકૃતિક ખેતી કરું છું। આ સાલે ગુજરાત સરકારે મને જે સરદાર એવોર્ડ આપેલ છે અને મારા ફાર્મમાં ખારેક, લીંબુ અને સાથે રજકો છે અને જિલ્લા કક્ષાના કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલ છે। તો દરેક પ્રાકૃતિક ખેતીના પણ સ્ટોલ લાગેલા છે। અમે અમર ફાર્મ સર્વિસ પાટણ, મેસી ફર્ગુસન, ધરતી ફાર્મ સર્વિસ વતી અમે પણ ટ્રેક્ટર લઈને અહીંયા ખેડૂતોને સરસ માહિતી મળી રહે, સારું ટ્રેક્ટર મળી રહે એ માટે સ્ટોલ લગાવ્યો છે અને દરેક ખેડૂતો અત્યારે પ્રદર્શન કરી રહ્યા છે। અંદાજિત સ્ટોલ લાગેલા છે 20 થી 25। અંદાજિત અત્યારે પબ્લિક આવી રહી છે પણ 2000 પબ્લિકની ગણતરી છે। 2000 ખેડૂતો મેળાનો લાભ લે છે 2 દિવસ। કાલે 13 તારીખે પણ તમામ અધિકારીઓ આવવાના છે અને કૃષિ વિશે માહિતી આપશે। મારું નામ જગમાલસિંહ નાડોદા। અમે આવ્યા છીએ અહીંયા સમી તાલુકામાં। મારી ખેતી છે, દાડમ છે, તુવેર છે, બધું પ્રાકૃતિક છે। દાડમનો જ્યુસ છે અને અમે પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરીએ છીએ અને અમે અહીંયા કૃષિ મેળામાં આવ્યા છીએ। આ બધી દાડમને એ મારા સ્ટોલની વિશેષતાઓ છે। બસ ખેડૂતોને એ જ કહેવા માંગીશ કે પ્રાકૃતિક ખેતી તરફ વળો અને લોકોનું સ્વાસ્થ્ય બચાવો અને લોકોનું સ્વાસ્થ્ય બચે, દવાઓથી દૂર રહો। આ પ્રસ્થાન પાછળનું મુખ્ય કારણ આ છે કે જમીનની ગુણવત્તા ધીરે ધીરે બગડવા માંડી છે। આજે હું તમને દાખલો આપું કે પહેલાના જમાનામાં એટલે કે લગભગ 30 વર્ષ પહેલા તમે ખેતરની વાડની અંદર તો કે આપણને ચીબડાના વેલા થતા, પેલા આપણને ડોરી ખાવા મળતી, પેલા ડુંગળી જોવા મળતી, પેલા તમારા ઘરે ઠેર હતા, આજે માત્ર રણમાં જ જોવા મળે છે। આજે આ બધું ધીરે ધીરે નાબૂદ થતું જાય છે। જૈવ વૈવિધ્ય નાબૂદ થવાનું મુખ્ય કારણ શું છે? જંતુનાશકોનો વધારે પડતો ઉપયોગ નહીં। તમે જોશો તો પહેલા જે જંતુઓ આજે જોવા મળતા, તમે દિવાળીની આજુબાજુ ચોમાસામાં જંતુઓ જોવા મળતા, આજે જોવા મળે છે બહુ ઓછા। એનું કારણ છે કે આપણે અપનાવેલી કૃષિની પદ્ધતિ અને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે સરકારે પ્રાકૃતિક કૃષિ અપનાવ્યું છે અને એટલા માટે પ્રોત્સાહનના ભાગરૂપે આપ સૌને અહીંયા આમંત્રણ આપ્યું છે।